ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે એક મહત્વનો જીઆર પસાર કરવામાં આવ્યો છે. રહેમરાહે નિમણૂક પામેલ કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ. પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારશ્રીના ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવથી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબના એક સભ્યને રહેમરાહે નિમણૂક આપવાની સુધારેલ યોજના અને તેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવેલ હતી. વંચાણે લીધેલ ક્રમાંક 2 પરના ઠરાવથી રહેમરાહે નિમણૂક માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોને પ્રથમ તબક્કે 5 વર્ષ માટે ફિક્સ પગારમાં ખાલી જગ્યા ઉપર એડહોક ધોરણે રહેમરાહે નિમણૂક આપવાની નીતિ નિયત કરવામાં આવી. તો વંચાણે લીધેલ ક્રમ 3 પરના ઠરાવથી તારીખ 15/6/2004ના ઠરાવથી રહેમરાહે નિમણૂક પામેલ કર્મચારીઓની 5 વર્ષની ફિક્સ પગારની સેવાઓ બઢતી પ્રવર્તા ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ થયેલ છે. વંચાણે લીધેલ ક્રમ 4 પરના નાણાં વિભાગના ઠરાવથી માન્ય ભરતી બોર્ડ મારફત સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ દ્વારા લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને પરિણામની જાહેરાત પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય અથવા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત બિનસરકારી અનુદાનિત સંસ્થાઓમાં સક્ષમ કક્ષાએથી મંજૂર થયેલ જગ્યાઓ પર માન્ય ભરતી પ્રક્રિયા મારફતે તારીખ 1/4/2005 પહેલા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય તેવા કેસોમાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ ક્રમ 5 પરના ઠરાવથી નાણાં વિભાગના તારીખ 8/11/2024ના ઠરાવની વિગતવાર સૂચનાઓ પસાર કરવામાં આવેલ છે. સામાન્ય વહીવટ વિભાગના તારીખ 15/6/2004ના ઠરાવ અન્વયે તારીખ 15/6/2004 થી તારીખ 31/3/2005 સુધીમાં અર્થાત તારીખ 1/4/2005 પહેલા રહેમરાહે નિમણૂક પામેલ હોય તેવા અથવા તો તારીખ 15/6/2004 થી તારીખ 31/3/2005 સુધીમાં અર્થાત 1/4/2005 પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા પંચાયત ગ્રામ ગૌ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રહેમરાહે નિમણૂક માટે ફાળવણી કરવામાં આવેલ હોય પરંતુ તારીખ 1/4/2005 પછી નિમણૂક આપવામાં આવેલ હોય તેવા ઉક્ત 1 અથવા 2 મુજબના કેસો મુજબ નિમણૂક માટે ફાળવણી ભલામણ પામેલ અને તારીખ 1/4/2005 પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય તેવા કર્મચારીઓને નાણાં વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 4 મુજબ જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત વિચારણા હેઠળ હતું. તો પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા નીચે મુજબ ઠરાવવામાં આવેલ છે. સામાન્ય વહીવટ વિભાગના તારીખ 15/6/2004ના ઠરાવ અન્વયે તારીખ 15/6/2004 થી તારીખ 31/3/2005 સુધીમાં અર્થાત તારીખ 1/4/2005 પહેલા રહેમરાહે નિમણૂક પામેલ હોય અથવા તો 15/6/2004 થી તારીખ 31/3/2005 સુધી એટલે કે 1/4/2005 પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો પંચાયત ગ્રામ ગૌ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રહેમરાહે નિમણૂક માટે ફાળવણી કરવામાં આવેલ હોય પરંતુ 1/4/2005 પછી નિમણૂક આપવામાં આવેલ હોય તેવા ઉક્ત 1 અથવા તો 2 મુજબના કેસો મુજબ નિમણૂક માટે ફાળવણી ભલામણ પામેલ અને તારીખ 1/4/2005 પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય તેવા તમામ કર્મચારીઓને નાણાં વિભાગના તારીખ 8/11/2024 તથા તારીખ 16/4/2025ના ઠરાવ મુજબ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે. તો ઉક્ત મુજબ પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા આ ઠરાવ પસાર થયા તારીખથી 3 મહિનાની અંદર અરજી કરવાની રહેશે. ઉક્ત તથા બ સંદર્ભે નાણાં વિભાગના તારીખ 8/11/2024 તથા તારીખ 16/4/2025ના ઠરાવ મુજબની અન્ય તમામ સૂચનાઓ અનુસારવાની કાર્યવાહી કરવાની રહેશે. આ ઠરાવ આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તારીખ 18/9/2025 તથા
સરકારશ્રીની તારીખ 1/8/2026 નોંધથી મળેલ મંજૂરી અન્યવે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ GR પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.